પેલા તો જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. આજે આપણે તીર્થંકર નામ કર્વ બાંધવાના 20 બોલ. હવે એ ક્યારે બાંધે તીર્થંકર ભગવાન? જે તીર્થંકર થવાના હોય એના પૂર્વના ત્રીજા ભવ, એટલે ભગવાન મહાવીરના કેટલા ભવ હતા? 27 ભવ, બરાબર. તો 27મો ભવ હોય તો એ 25મા ભવમાં આ તીર્થંકર નામ કર્મ બાંધે. ઓકે, એ ભવમાં જ બાંધે. તો એ શું છે? 20 પ્રકારના નામ તીર્થંકર નામ કર્મ બાંધવાના 20 સ્થાનક છે, 20 પદ છે કે 20 બોલ છે. આ વસ્તુ કરો તો તમે એ તીર્થંકર નામ કર્મ બાંધી શકો, એટલે કે ભવિષ્યમાં તમે તીર્થંકર બની શકો એના માટે આ 20 માંથી તમે કાંઈ પણ કરી શકો છો. તો આ 20 બોલ છે જેને આજે આપણે સમજશું. ઓકે, એમાં સૌથી પહેલો બોલ છે અરિહંત પદ. 20 પદ છે, એમાં સૌથી પહેલું પદ છે અરિહંત પદ. અરિહંત પદ એટલે શું? તો કોણ એ લોકો કે જેમણે આ 20 સ્થાનકની આરાધના કરી લીધી છે, જેને તીર્થંકર નામ કર્મ બાંધી લીધું છે. કેવું બાંધ્યું છે? તો કે નિકાચિત નામ કર્મ બાંધ્યું છે. નિકાચિત શબ્દ સાંભળ્યો છે? નિકાચિત શબ્દ સાંભળ્યો છે આપણે પેલા? નિકાચિત સાંભળ્યો છે, બરાબર. નિકાચિત કર્મ હોય એ શુભ પણ હોય અને અશુભ પણ હોય. હવે તીર્થંકર ભગવાન મહાવીરની જ વાત લઈએ તો એમણે તીર્થંકર બનવાનું નિકાચિત શુભ કર્મ બાંધ્યું 25મા ભવમાં, બરાબર. એ નિકાચિત શુભ કર્મ કહેવાય. પણ નિકાચિત અશુભ કર્મ પણ હોય. નિકાચિત એટલે શું? પેલા તો એ નિકાચિત એટલે કે જે કર્મ તમારે ભોગવવું જ પડે, એમાં તમને કોઈ પ્રાયશ્ચિત કામમાં ન આવે. ક્યારેક એવું હોય કે નાની એવી વસ્તુ હોય કે કોઈ કઈ ને કઈ કહી દીધું તો તમે સોરી કયો, મિચ્છામી દુક્કડમ કયો, તો એવા કહેવાથી તમારું કર્મ કદાચ ક્ષય થઈ જાય. નાનું એવું કર્મ હોય તો ક્યારેક નાનું એવું તપ કરવાથી તમારું એ કર્મ ક્ષય થઈ જાય. પણ નિકાચિત કર્મ જે તમે બાંધ્યું હોય ને એ એટલું ચીકણું હોય કે જે તમારી કોઈ પણ તપ કે કોઈ પણ ક્રિયાથી કે મિચ્છામી દુક્કડમથી કે પ્રતિક્રમણથી કોઈ પણ ક્રિયા કરવાથી એ કર્મ તમારું ક્ષય થાય નહીં. એને તમારે ભોગવવું જ પડે. શું કરવું પડે? ભોગવવું જ પડે. ઓકે, તો એવા નિકાચિત કર્મ શુભ પણ હોય અને અશુભ પણ હોય. તીર્થંકર નામ કર્મ નિકાચિત બાંધ્યું તો તમને તીર્થંકર પણ મળશે જ, ફિક્સ થઈ ગયું. પણ એ શુભ કહેવાય. સારું છે ને? એ તો એટલે એને શુભ કહેવાય. પણ અશુભ કર્મ પણ હોય. ભગવાને બાંધ્યું છે, કોઈને ખબર છે? ભગવાન મહાવીરે એવું નિકાચિત અશુભ કર્મ બાંધ્યું હતું. ભગવાનના 27 ભવમાંથી કોઈને ધ્યાન ન હોય તો હું કહી દઉં. 18મો ભવ ત્રિપુષ્ટ વાસુદેવનો ભવ હતો એમનો. ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં જ્યારે એ રાતે મ્યુઝિક સાંભળતા હતા અને એને મ્યુઝિક સાંભળતા સાંભળતા કીધું, એના રૂમની બહાર જે વોચમેન દરવાન બેઠો હોય ને એને કીધું હતું કે હું સોઈ જાઉં ને એટલે મ્યુઝિક બંધ કરી દેજે. પણ ત્યારનું મ્યુઝિક એટલું કર્ણપ્રિય, એટલું બધું સરસ હતું કે ભગવાન તો સુઈ ગયા, એટલે કે ત્રિપુષ્ટ વાસુદેવનો જીવ હતો એ તો સુઈ ગયા, પણ શૈયાપાલક જે હતો એ પણ સાંભળવામાં એટલો લીન થઈ ગયો કે સવાર પડી ગઈ ને એ મ્યુઝિક બંધ કરવાનું ભૂલી ગયો. ત્રિપુષ્ટ વાસુદેવ ઉઠ્યા અને એને જોયું કે આ મ્યુઝિક હજુ ચાલુ છે તો એને તરત જ બોલાવ્યો શૈયાપાલકને. કેમ મ્યુઝિક બંધ ન કર્યું? મારી આજ્ઞાનું પાલન કેમ ન કર્યું? અને એને એટલો બધો ક્રોધ આવ્યો કે એના કાનમાં ગરમ ગરમ સીસાનું તેલ રેડી દીધું અને 80 મિનિટે એમનું મૃત્યુ થઈ ગયું. અને ત્યારે ભગવાને નિકાચિત કર્મ બાંધ્યું. એ અશુભ બાંધ્યું કે એ કયા ભવમાં એનું ઉદયમાં આવ્યું? તો કે 27મા ભવમાં. જ્યારે ભગવાન એક ગામથી બીજે ગામ વિહાર કરતા હોય ત્યારે એના કાનમાં ખીલા ઠોકાણા હતા. બધાને ખબર છે? કાનમાં ખીલા ઠોકાણા છે. એનું એ નિકાચિત કર્મ ઉદયમાં આવ્યું કે એના કાનમાં ગોવાળિયાએ ખીલા ઠોક્યા ને એ કાઢ્યા ત્યારે એની એટલી વેદના થઈ છે, જે પીડા થઈ છે એમને, કે એમનાથી રાડ પડાઈ ગઈ છે. જે 14 રાજલોક સુધી સંભળાણી એમ કહેવાય છે, એટલી રાડ પડાઈ ગઈ હતી. એટલે આપણે કહેવાનો મતલબ છે કે નિકાચિત કર્મ એવું છે કે જે તમારે ભોગવવું જ પડે. ઓકે, હવે અરિહંત પદની આરાધનામાં જે તીર્થંકર નામ કર્મ નિકાચિત શુભ જેને બાંધ્યું છે, જેને પોતાના 4 કર્મ ક્ષય કર્યા છે. આપણે 8 કર્મ પહેલા મેં ઘણી બધી વાર કીધું છે કે 8 કર્મ હોય, એમાંથી 4 કર્મ છે એ ઘાત કરવો પડે, જેને આપણે ક્ષય કરવા પડે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, જેનો આપણે ઘાત કરવો પડે. એ આપણા પુરુષાર્થથી, આપણી મહેનતથી આપણે એનો ઘાત કરવો પડે, ક્ષય કરવો પડે.
અને બાકીના 4 કર્મ છે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. જે એની મેળે એક માણસ મરી જાય એટલે એ 4 વસ્તુનો અંત આવી જાય, એનો ઘાત કરવો ન પડે, આપણું આયુષ્ય પૂર્ણ થાય એટલે એ બધું સાથે સાથે ચાલ્યું જાય. તો જેણે આ 4 ઘાતી કર્મ જેણે ક્ષય કર્યા છે, જેમણે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામ્યા છે, જે સમવસરણમાં દેશના આપે છે, જે પંચ પરમેશજીના પહેલા પદમાં છે. કયું પદ કરીએ છીએ આપણે અત્યારે? અરિહંત પદ કરીએ છીએ, બરાબર? 20 બોલમાંથી પહેલો બોલ છે અરિહંત પદ. તો જેમણે પંચ પરમેશજીમાં બી પહેલા પદમાં જેનું સ્થાન છે એવા અરિહંત પરમાત્માનું આપણે શું કરવું જોઈએ? તો કે મનથી એનું ધ્યાન કરવું જોઈએ, વચનથી એના ગુણગ્રામ કરવા જોઈએ, કાયાથી એને વંદન નમસ્કાર કરવા જોઈએ અને એમના ગુણાનુવાદ કરવા જોઈએ. ક્યારેય એમનું અવર્ણવાદ ન બોલવું જોઈએ. એમના ગુણોનો આપણે બધાને જાણ કરવી જોઈએ, પણ એમના માટે કોઈ ખરાબ ન અવર્ણવાદ, ખરાબ કે ખોટું ન બોલવું જોઈએ, એમની નિંદા ન કરવી જોઈએ. આ રીતે અગર આપણે ઉત્કૃષ્ટ ભાવથી જો અરિહંત પદની આરાધના કરીએ તો તીર્થંકર નામ કર્મ બંધાય છે. આ આપણું પહેલું પદ થયું. સમજાણું? અરિહંત પદ. અરિહંત એટલે કોણ આવે? કયા ભગવાન આવે? મહાવીર. અરિહંત એટલે મહાવીર આવે. મહાવીર ભગવાન તો સિદ્ધ થઈ ગયા, મોક્ષમાં ગયા. અનંત 24 અનંત તીર્થંકર, કેટલાય તીર્થંકર થઈ ગયા છે. 24 અરિહંત. અરિહંત પદમાં કયા ભગવાન આવે? અત્યારે જે વિહરમાન હોય મહાવીર ક્ષેત્રમાં, ખામણામાં સાંભળો છો? સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી સાંભળે છે આપણે. એ બધા અરિહંત પરમાત્મા છે, જે હજી મોક્ષમાં ગયા નથી. એમણે તીર્થંકર નામ કર્મ બાંધી લીધું છે. એમણે પોતાના 4 કર્મ ક્ષય કરી નાખ્યા છે. આ બધું જે હું બોલી ગઈ, આ બધું એમનું થઈ ગયું છે, પણ હવે એ મોક્ષમાં જવાના છે. એ અરિહંત પરમાત્માની આપણે વર્તમાનના તીર્થંકર. હા, બધા આપણને વર્તમાન જ ખબર, આપણને બીજા ન ખબર. એટલે આપણે વર્તમાનના સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી. એટલે આપણે જે 24 તીર્થંકર થઈ ગયા એ ન હોય ને, એ સિદ્ધ કહેવાય. એ સિદ્ધ કહેવાય. અરિહંત એટલે હું આમાં જો બોલી કે જેને પોતાના 4 કર્મ ક્ષય કર્યા. સિદ્ધ એટલે શું? સિદ્ધ એટલે સાચું. સિદ્ધ એટલે સાચું? ના, સિદ્ધ એટલે 8 કર્મનો ક્ષય થઈ ગયો છે. 8 એટલે એ આપણામાં સિદ્ધ પદ કરશું ને એટલે આવશે એમાં. તો અરિહંત પદ સમજાઈ ગયું બરાબર? કે જે અત્યારે તીર્થંકર બનવાનું એને બાંધી લીધું. એને પોતાના 4 કર્મ જે મૂળ ક્ષય કરવાના હતા એ કરી લીધા છે. જેને કેવળ જ્ઞાન કેવળ દર્શન થઈ ગયું છે, જે સમવસરણમાં દેશના આપે છે, જેને આ 20 સ્થાનકની આરાધના કરી છે, જે મોક્ષમાં જવાના છે, એવા અરિહંત પદની આપણે આરાધના કરવાની છે. મનથી એનું ધ્યાન કરવાનું, વચનથી એના ગુણગ્રામ કરવાના, કાયાથી એને વંદના કરવાની. આપણે કઈ પણ કરીએ તો હમણાં આપણે સિમંદર સ્વામીને વંદના કરીને, તમે સામાયિક લીધી તો કોને વંદના કરો? છઠ્ઠા પાઠ પહેલા સિમંદર સ્વામીને જ કરે, આપણે આજ્ઞા લઈએ છીએ ને એમની જ. તો એ બધું ભાવપૂર્વક આપણે ખામણા બોલે તો એમાં આવે છે, ખબર છે કે જગન્ય રસ ઉપજે. એ સ્વામીના ગુણગ્રામ કરતા જગન્ય રસ ઉપજે તો કર્મનું ક્રોડું ખપે, અને ઉત્કૃષ્ટ રસ ઉપજે તો આ જીવ તીર્થંકર નામ કર્મ બાંધે. આવે છે? સાંભળ્યું છે? સાંભળ્યું છે ને? પેલા ખામણામાં આવે તો પેલા ખામણા અરિહંત પરમાત્માને કરીએ છીએ, બીજા ખામણા સિદ્ધ બંનેમાં આવશે કે આ સ્વામીના ગુણગ્રામ કરતા જગન્ય રસ ઉપજે. જગન્ય એટલે ઓછામાં ઓછો પણ ભાવ જાગે તો કર્મનું ક્રોડું ખપે, એટલે કેટલા બધા કર્મનો ક્ષય થાય. અને ઉત્કૃષ્ટ રસ ઉપજે એટલે કે એકદમ જેને કહે કે ભાવ પૂર્વક એકદમ જ આવે તો તીર્થંકર નામ કર્મ પણ આપણે બાંધી શકીએ છીએ. તો આ પેલું. હવે તમને ખબર છે આપણે આજે શીખીએ છીએ ને, આજે 20 વિહરમાન ભગવાન ખામણામાં આપણે સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી, સુબાહુ સ્વામી, જે 20 ભગવાન છે ને, એનું આજે દીક્ષા કલ્યાણક છે. તો આજે જ છે દીક્ષા કલ્યાણક. તો આપણે નમો અરિહંતાણમ પદની માળા જો આજે થાય તો બધા કરજો. એમ મેં સાંભળ્યું છે કે અગર નમો અરિહંતાણમ પદની માળા આપણે 4 વાર કરીએ એટલે 1 વાર કરીએ તો 108 મણકા થયા. એવી 4 વાર કરીએ તો 1 ઉપવાસનું ફળ મળે. આપણને 1 ઉપવાસ આપણાથી નથી થતો, તો આપણા કર્મની નિર્જરા નથી થતી, તો આટલું તો આપણે કરી જ શકીએ છીએ કે નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ એવી 4 માળા કરો તો 1 ઉપવાસનું ફળ મળે. તમારે થાય તો આજે તો કરજો જ, રોજ થાય તો બહુ જ સારું છે, પણ આજનો દિવસ તો કરજો જ, કારણ કે આજે એમનું દીક્ષા કલ્યાણક છે. ઓકે? સેકન્ડ સમજાય ગયું? બરાબર સમજાય છે? હા.
હવે નેક્સ્ટ આ પેલું એક પદ થયું એક અરિહંત ક્વેશ્ચન પદ. છે, હા બોલો. એક ક્વેશ્ચન. તો નમો અરિહંતાણમ બોલીએ ને, ઓમ શ્રી અરહમ, ઓમ નમો અરહમ, ઈ પણ સેમ હોય કે ના હોય? ના ઈ અલગ. નમો અરિહંતાણમ એટલે જે અરિહંત ભગવાન છે એને એ નમસ્કાર જ. કરો. અને ઓમ શ્રી નમો અરહમ એટલે તો અલગ જ થઈ ગયું. અરહમ એટલે બધું આવી ગયું. હું અહમ વગર. અરહમ ના તો કેટલા બધા મિનિંગ છે અલગ અલગ, પણ એ અરિહંત અચ્છા, પદ નો આવે. ના આવે. અચ્છા, અચ્છા. ઓકે, અરહમ અલગ અને અરિહંત અલગ. નમો ઓકે. અરિહંતાણમ એટલે શું? જેટલા અરિહંત અરિહંત ભગવાન છે એ ભગવાન. બધાને નમસ્કાર કરો. ભગવાન નમો સિદ્ધાણમ એટલે સિદ્ધ પરમાત્માને નમસ્કાર. સિદ્ધ. ઓકે, તો હા આપણા પંચ પરમેશ્વરી એટલે આપણો નમસ્કાર મંત્ર. એમાં પહેલા પદમાં આવે છે અરિહંત ભગવાન. તો આ પદની આપણે આરાધના કરીએ. ઉત્કૃષ્ટ ભાવે તો તીર્થંકર નામ કર્મ બાંધીએ. હાજી નેક્સ્ટ બીજું સિદ્ધ પદ. બરાબર. સિદ્ધ પદ એટલે જેને રત્નત્રયની આરાધના કરી. હવે વોટ ઇઝ રત્નત્રય? રત્નત્રય એટલે તમને હંમેશા ખબર જ હોવી જોઈએ. જ્ઞાન, દર્શન દર્શન અને અને ચારિત્ર. ચારિત્ર. આ ત્રણેય વચ્ચે એક કોમન નામ છે જેને રત્નત્રય કહેવાય. શું કહેવાય? ત્રણ રત્ન છે આ. બરાબર? જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન છે. આ ત્રણેયની એમણે આરાધના કરી છે સિદ્ધ ભગવાન તે, જેમણે પોતાના 8 કર્મ ક્ષય કરી નાખ્યા છે. બરાબર? અરિહંત ભગવાને કેટલા કર્યા હતા આગળ મેં કીધું? અરિહંત પરમાત્માએ 4 કર્યા હતા. વેરી ગુડ. સિદ્ધ પરમાત્માએ 8 એટલે એનું આયુષ્ય પણ ગયું, નામ બી ગયું, ગોત્ર બી ગયું ને વેદના પણ ગઈ, વેદનીય પણ ગયું. હવે એને 8 કર્મ ક્ષય કર્યા તો એ જન્મ, જરા અને મરણ ત્રણેયથી મુક્ત થઈ ગયા. જન્મ એટલે એને હવે જન્મ લેવાનો, મોક્ષમાં ગયા એટલે શરીર લાવશે હવે એને નહીં આવે, આત્મા થઈ ગયા, એ બિરાજમાન છે ત્યાં. તો જન્મ નથી. જરા એટલે ઓલ્ડ, વૃદ્ધત્વ. હવે એ ઓલ્ડ થશે, જન્મ જ નથી તો પછી ઓલ્ડ ક્યાં થવાના? અને મરણ, જન્મ નથી તો મરણ પણ નથી. જન્મ, જરા, મરણ થી મુક્ત થઈ ગયા. તમે બધા સામાયિક બોલો છો, નમોથુણમ બોલો છો. પહીણ જરમણા 24 ઝીણવા, પહીણા જરમણા 24 ઝીણવા તિથેરા મે પશ્યંતુ. લોગસમાં આવે છે પહીણ જરમરણા. જરમરણા જન્મ મરણ થી મુક્ત. ઓકે, તો આ બધા છે એ જન્મ મરણ થી મુક્ત છે. 8 કર્મ ક્ષય કર્યા છે. પંચ પરમેશ્વરીમાં કયા સ્થાનમાં આવે? ફિંગર બતાવજો. કયા સ્થાનમાં આવે? બીજા સ્થાનમાં. પંચ પરમેશ્વરી એટલે નમસ્કાર મંત્ર. બને તો બધા ઓડિયો વિડીયો જરાક ચાલુ રાખો તો મને બી મજા આવે. પંચ પરમેશ્વરી એટલે નમસ્કાર મંત્ર. નમસ્કાર મંત્રના પહેલા પદમાં આવે અરિહંત ભગવાન, તો આ સિદ્ધ પરમાત્મા છે એટલે કે બીજા પદમાં આવે. તો આવા સિદ્ધ પરમાત્માની શું કરવાની? આપણે આરાધના કરવાની. મન, વચન અને કાયાથી એમને આરાધના સાધના કરવાની. તો અને એમણે કેવી રીતે આ સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું એ વિચારી હું પણ એવો પુરુષાર્થ કરું કે હું પણ ક્યારેક આવા સિદ્ધ પદને પામું, એવી ભાવના પણ ભાવવાની. આ રીતે જો ઉત્કૃષ્ટ પદે આપણે આ ભાવની, આ પદની આપણે આરાધના કરીએ તો આપણે તીર્થંકર નામ કર્મ બાંધી શકીએ છીએ. ઓકે, તીર્થંકર નામ કર્મ બાંધવું એટલે કે જન્મ મરણ થી મુક્ત થઈ જવાનું. 8 કર્મ થી આપણા ક્ષય થઈ જાય એટલે એના માટે. અને આ બધી વસ્તુ એવી છે કે જે આપણે કરી શકીએ છીએ. સિમંદર સ્વામીને યાદ કરીને વંદના કરી શકીએ કે ન કરી શકીએ? હા, એને ધ્યાન કરી છે. હા, આવું નાનું નાનું કરો તો જગન્ય રસ્તો ઉપજશે ને. કાલે ભવિષ્યમાં ક્યારેક ઉત્કૃષ્ટ ભાવ પણ થશે. ઓકે, આ બધું આ પદ એવા છે કે આપણે કરી શકીએ છીએ ઘરે બેઠા બેઠા. ક્યાંય જવાનું નથી, ઘરે બેઠા થાય એવું છે આ બધું. સૌથી પહેલું કયું પદ? અરિહંત પદ. બીજું અરિહંત પદ. બીજું સિદ્ધ પદ. ઓકે, હવે ત્રીજું છે પ્રવચન પદ. ત્રીજું કયું છે? પ્રવચન પદ. હવે જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામેલા છે એટલે કોણ? અરિહંત પરમાત્મા છે ને. કેવળ જ્ઞાન, કેવળ દર્શનમાં એમણે બધી વસ્તુને જોઈ, જાણી અને આપણા જેવા ભવિ જીવો પર અસીમ કૃપા કરી કે આપણને એ બધું જ આપણને અત્યારે આપણી પાસે જે આ ધર્મનું જ્ઞાન છે, આપણે જાણીએ છીએ, આપણી પાસે બુક્સ છે, આ બધું ક્યાંથી આવ્યું? ભગવાન મહાવીર તો વયા ગયા હતા, પછી આપણને આ કોણે આપ્યું? બધું આ બધું ગંધર્વોએ રચ્યું. ગંધર્વોથી પછી આપણને આ આગમ દ્વારા બધું મળ્યું છે ને. બરાબર ને? તો એ બધા રચના કરી, એ લોકોએ પોતાના કેવળ જ્ઞાન, કેવળ દર્શનમાં જોયું, જાણ્યું, સમજ્યા અને બધું આપણને એનું સાચું સ્વરૂપ આગમ દ્વારા મળ્યું. તો
તો જે આ બધા આપણા ભવી જીવો પર અસીમ કૃપા કરી. ભવી જીવ એટલે શું? ભવી જીવ એટલે કે જેની લાયકાત આત્મા. ના, ભવી જીવ એટલે કે જેની મોક્ષમાં જવાની લાયકાત છે એને લાયકાત છે. ભવી જીવ કહેવાય. અને અભવી જીવ એટલે કે એ જીવ ક્યારેય મોક્ષમાં જશે નહીં. અહીંયાથી અહીંયા સંસારમાં પરિભ્રમણ કરતો જ રહેશે, એ ક્યારેય મોક્ષમાં નહીં જાય એવો જીવ હોય એને અભવી જીવ કહેવાય. આપણે ભવી છે કે અભવી કેમ ખબર પડે? તો કારણ કે આપણને ધર્મ ગમે છે, ક્યારે આપણને ભાવ આવે છે એવા કે હું ક્યારે મોક્ષમાં જઈશ, એવો વિચાર આવે છે. જો એવા વિચાર આવે તો આપણે સમજવાનું કે ક્યાંક આપણે ભવી જીવ છીએ. આપણામાં કરુણાના ભાવ છે, આપણને ધર્મ ગમે છે, આ બધા એવા એના લક્ષણ છે નાના નાના કે જેના પરથી આપણે સમજી શકીએ કે આપણે ભવી જીવ છીએ. ઓકે, તો આ જે ભગવાને બધું કીધું, કેવળ જ્ઞાન કેવળ દર્શનમાં બધાએ જોયું, એ આપણા સુધી આગમ દ્વારા પહોંચાડ્યું. દ્વાદશાંગી આગમ. આગમ કેટલા છે ખબર છે? 45. આપણા સ્થાનકવાસી પ્રમાણે 32 છે. 32. હા, તો 32 આગમમાં ભાગ પડે છે. 11 અંગ સૂત્ર, 12 ઉપાંગ સૂત્ર, 4 મૂળ સૂત્ર, 4 છેદ સૂત્ર અને 1 આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્ર એટલે શું? જે આપણે બધાએ કરવા જેવું છે. સામાયિક પ્રતિક્રમણને આવશ્યક સૂત્ર કહેવાય. ઓકે, સામાયિક અને પ્રતિક્રમણ હોય એને શું કહેવાય? આવશ્યક સૂત્ર. જે બધાએ કરવા જેવું છે એ કયું આગમ? તો આવશ્યક સૂત્ર. તો જેને આ બધા આગમ દ્વારા આપણને બધું પહોંચાડ્યું આજે છે, તો એવા પ્રવચન પદની આપણે શું કરવી જોઈએ? સાધના આરાધના કરવી જોઈએ. ઓકે, પ્રવચન પદ. પેલું અરિહંત પદ, બીજું સિદ્ધ પદ, ત્રીજું પ્રવચન પદ, ચોથું ગુરુ પદ. ગુરુ એટલે કોણ? ગુરુ એટલે આચાર્ય. કોણ? ગુરુ એટલે આચાર્ય. હવે આચાર્ય કેવા છે? જેને 4 કષાયો ઉપર વિજય મેળવ્યું છે. કષાય એટલે શું? કષાય એટલે શું? મેં પેલા કીધું છે બહુ વાર. કષાય એટલે ક્રોધ, માન, માયા, ક્રોધ, માન, માયા, લોભ. કેવી રીતે? રત્નત્રય. હમણાં મેં કીધું કે રત્નત્રયને એક 3 વસ્તુને એક શબ્દમાં ગણવું હોય તો રત્નત્રય. કઈ 3 વસ્તુ કીધી મેં હમણાં? દર્શન, જ્ઞાન અને ચારિત્ર. જ્ઞાન, દર્શન, ચારિત્ર. 3 રત્ન છે. એના માટે એક કોમન શબ્દ છે રત્નત્રય. એવી રીતે ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 માટે એક કોમન શબ્દ છે કષાય. શું છે શબ્દ? કષાય. કોઈ બી બોલે તો સમજી જવાનું કે ક્રોધ, માન, માયા, લોભ ની વાત કરે છે. આ 4 વસ્તુ એક જ શબ્દમાં આવી ગઈ. એવી રીતે આપણું મન, આ વચન અને આ કાયા, આ 3 માટે એક શબ્દ છે યોગ. યોગ. મન, વચન અને કાયા. આપણે બોલીએ છીએ ને ઘડી ઘડી મન વચન કાયાથી કાંઈ થયું તો આ મન વચન કાયા બોલ્યા કરે છે ને, તો એ મન વચન કાયાને એક કોમન શબ્દ આપવો હોય તો શું દેવાય? યોગ. સમજાય છે કે હાર્ડ લાગે છે? હા, સમજાય છે. મને સમજાય એટલે બધાને સમજાવું. ના, બધા કોઈનો બહુ ફેસ દેખાતા નથી, ખબર નથી પડતી મને એટલે. હા, ના, બધા જો વિડિયો ઓન કરશો. હા, થોડુંક મને બી દેખાય એટલે શું વાંધો ન આવે. ઓકે, તો ગુરુ પદ આપણું ચોથું પદ છે. ગુરુ પદ. ગુરુ એટલે કે આચાર્ય. આચાર્ય એટલે કે જેને 4 કષાય ઉપર જીત મેળવી છે, જેને પોતાની 5 ઇન્દ્રિયોનું દમન કર્યું છે, 5 ઇન્દ્રિયો ઉપર જેને કંટ્રોલ કર્યું છે. ઇન્દ્રિય ખબર છે ને બધાને? શ્રોતેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. આ 5 ઇન્દ્રિય જેના પર આપણો કંટ્રોલ હોતો નથી. આ મને બહુ સાંભળવું ગમે છે, આ મને જોવું ગમે છે, આ સ્મેલ ગમે છે, આ ખાવું ગમે છે, મને આ ટચ ગમે છે. જે આપણી રોજની રૂટીન લાઈફમાં આપણે આખો દિવસ આ જ કરતા હોય છે, એના ઉપર જેને કંટ્રોલ મેળવ્યો છે, જે 5 મહાવ્રત ધારી છે. સાધુ. ગુરુ છે એટલે સાધુ તો છે જ ને, બરાબર ને? આચાર્ય છે એટલે સાધુ તો હોય જ ને. સાધુના પદમાંથી જ આચાર્ય પદમાં પહોંચ્યા હોય. સૌથી પહેલા જયારે સંયમ લે તો કયું પદ મળે ને?
કોઈ પણ દીક્ષા લે તો એને કયા પદમાં સ્થાન મળે? 5 પદમાં. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજાણમ, નમો લોએ સવ સાહુણમ. અગર કોઈ જીવ દીક્ષા લે તો સૌથી પહેલા એને કયું પદ મળે? જેને આવડે એ બોલો. સાધુ. પાંચમું સાધુનું. પદ મળે. સૌથી પહેલા પાંચમું સાધુનું પદ. પદ મળે. પછી એ પોતાના જ્ઞાનથી, પોતાના પુરુષાર્થથી એ ચોથા પદ ઉપર આવે, એનાથી ત્રીજા પદ ઉપર જાય. બરાબર? પછી એને પહેલું પદ મળે ને પછી એને બીજું પદ. સિદ્ધ લાસ્ટ છે. સિદ્ધમાં ગયા એટલે પતી ગયું. બરાબર છે? તો અહીંયા આગળ આ ગુરુ આચાર્ય એટલે એ પંચ મહાવ્રત ધારી પણ છે. તો એ પંચ પરમેષ્ઠી એટલે નમસ્કાર મંત્ર. પંચ પરમેષ્ઠીમાં કયા સ્થાન પર છે? ગુરુ એટલે આચાર્ય એટલે કયા સ્થાન પર આવે? નમો ત્રીજા. અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. હા, કયા? ત્રીજા આચાર્ય, ત્રીજા. હા, આચાર્ય. નમો આયર્યાણમ. આયર્યાણમ એટલે આચાર્ય. ઉવજાયાણમ એટલે ઉપાધ્યાય. ઉપાધ્યાય. અને નમો લોએ સવ સાહુણમ એટલે બધા સાધુ સાધ્વી આવી ગયા. ઓકે? હા, તો અત્યારે આપણે જે આ ગુરુ પદ છે એટલે પંચ પરમેષ્ઠીમાં કયું સ્થાન આવે એમનું? ત્રીજું સ્થાન આવે. તો એમની સાધના આરાધના કરતા આપણને ઉત્કૃષ્ટ રસ ઉપજે તો આપણે તીર્થંકર નામ કર્મ બાંધી શકીએ છીએ. 4 પદ સમજાઈ ગયા બરાબર? સૌથી પહેલું અરિહંત પદ, બીજું સિદ્ધ પદ, ત્રીજું પ્રવચન પદ અને ચોથું કીધું ગુરુ પદ. હવે પાંચમું છે સ્થવિર પદ. હવે સ્થવિર એટલે શું? સ્થવિર એટલે સાધુ જ, પણ સ્થવિરના 3 પ્રકાર છે. એક છે દીક્ષા સ્થવિર, એક છે વય સ્થવિર અને એક છે શ્રુત સ્થવિર. શ્રુત અથવા જ્ઞાન. શ્રુત અને જ્ઞાન એક જ કહેવાય મીનિંગ એનો. હા, સ્થવિર કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના. એક છે દીક્ષા સ્થવિર, બીજા છે વય સ્થવિર, વય, અને ત્રીજા છે શ્રુત સ્થવિર. દીક્ષા સ્થવિર એટલે શું? તો જે સાધુને દીક્ષા લીધાને 20 વર્ષ 20 years એન્ડ અબોવ ટાઈમ થઈ ગયો હોય એવા સાધુને શું કહેવાય? દીક્ષા સ્થવિર. સમજાણું? જે સાધુએ દીક્ષા લીધાને 20 વર્ષનો સમય કે એની ઉપર થઈ જાય તો એ સાધુને શું કહેવાય? દીક્ષા સ્થવિર. સ્થવિર એટલે સાધુ. ઓકે? બીજું હતું વય સ્થવિર. વય એટલે એજ. એટલે કે જે સાધુની ઉંમર 60 પ્લસ થઈ ગઈ હોય, 60 ની ઉપરના સાધુ હોય, દીક્ષા કાળ નહીં, હા, સાધુની ઉંમર. હવે સપોઝ 20 વર્ષે એને દીક્ષા લીધી, 40 વર્ષ સુધીનો દીક્ષા કાળ, તો ટોટલ એજ કેટલી થઈ એમની? 60 years થાય ને? હા ના આમ કરો, ભલે બધા મ્યુટ છો, હા ના બતાવો. હા, તો મને ખબર પડે કે સાંભળો છો. તો એ 60 years થયા કે નહીં એમને? તો 60 અને એની ઉપરના એજના સાધુ હોય એને શું કહેવાય? વય સ્થવિર. વય એટલે એજ, વય એટલે એજ. ઓકે? તો એને શું કહેવાય? વય સ્થવિર. અને ત્રીજા છે શ્રુત સ્થવિર. શ્રુતનું બીજું નામ છે જ્ઞાન. આગળ આપણે આગમની વાત કરી, 11 અંગ સૂત્ર, 12 ઉપાંગ સૂત્ર. તો એ 11 અંગ સૂત્રમાં ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર એ આગમના નામ છે. સાંભળ્યા છે કોઈ દિવસ? હા કે ના? ઠાણાંગ સૂત્ર. અચ્છા, જેને સાંભળ્યા છે નથી સાંભળ્યા, આપણે એકવાર 32 આગમના નામ કરશું. ઓકે? ઠાણાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્ર જેને કર્યા હોય એવા જે સાધુ હોય એને કહેવાય શ્રુત સ્થવિર. જ્ઞાન પામી ગયા ને એટલું, 2 આગમનું જ્ઞાન પામેલા છે તો એને શું કહેવાય? શ્રુત સ્થવિર. તો આવા સ્થવિરની તમે સાધના આરાધના કરો, સેવા વૈયાવચ કરો તો તમને આ પદની આરાધના કરવાથી તીર્થંકર નામ કર્મ બંધાય. સ્થવિર સમજાણું બરાબર? સ્થવિર સમજાણું? હા કે ના? થંબ બતાવજો ખાલી. હા, ઓકે ઓકે. હા, સ્થવિરના 3 પ્રકાર છે, ફરીથી કહું છું. દીક્ષા સ્થવિર, વય સ્થવિર અને શ્રુત સ્થવિર. દીક્ષા એટલે શું? ચલો કોણ બોલશે જેને સમજાણું? જયશ્રીબેને થંબ બતાવ્યો તો બોલો. જયશ્રીબેન જુઠ્ઠાણી, તમે થંબ બતાવ્યો તો? સ્થવિર એટલે કે જેને દીક્ષા સ્થવિર એટલે દીક્ષા લીધાને 20 વર્ષ થઈ ગયા વેરી હોય. ગુડ. જેને દીક્ષા, બરાબર. ઓકે, સમજાણું છે એટલે બરાબર છે. પછી વય સ્થવિર એટલે 60 વર્ષના થઈ ગયા હોય. આયુષ્ય, લાઈફ વાળા. આયુષ્ય ઓકે. વય. હા.
ઓકે, વેરી ગુડ. અને હજી બીજું કોઈ, બીજા કોઈ? શ્રુત સ્થવિર, શ્રુત, જે બોલો અનમ્યુટ કરીને બોલો. શ્રુત એટલે સ્થવિર. જેમણે આગમના બે આગમનું જ્ઞાન પ્રાપ્ત કર્યું ઠાણાંક, હોય હા, ઠાણાંક એમને અને સમવાયાંગ સૂત્રનું જ્ઞાન ધારણ ઠાણાંક અને સમવાયક સમવાયાંગ સૂત્રનું સૂત્ર, હા, તો એને નું જ્ઞાન શ્રુત પ્રાપ્ત સ્થવિર કર્યું હોય. કહેવાય. ઓકે, તો આપડા કેટલા પદ થઈ ગયા? 5. કયા કયા? પેલું અરિહંત પદ, સિદ્ધ પદ, પ્રવચન પદ, ગુરુ પદ અને સ્થવિર પદ. 5 ક્લિયર એકદમ? હા. છઠ્ઠું પદ ઉપાધ્યાય પદ. ઉપાધ્યાય પદ એટલે કે જે પોતે ભણે અને ભણાવે. ક્યાં આવે એનું સ્થાન? ચલો આ ફિંગર બતાવો. નવકાર મંત્રમાં ક્યાં આવે સ્થાન? નમો ઉવઝાયાણમ. બરાબર? એટલે ચોથા પદમાં જેનું સ્થાન આવે, જે પોતે આગમ ભણે અને ભણાવે. 11 અંગ સૂત્ર, 12 ઉપાંગ સૂત્ર, જે પોતે પણ ભણે, બીજાને પણ ભણાવે, જે સંઘનો આધાર સ્તંભ હોય, એ બધાને શું કહેવાય? એમની સેવા, ભક્તિ, આરાધના કરવી. તો એ આ ઉપાધ્યાય પદની આરાધના કરીએ અને એમાં જો ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થંકર નામ કર્મ બંધાય છે. ઓકે. 7મું સાધુ પદ. સાધુ એટલે જેને સંસારનો ત્યાગ કર્યો છે, જે પંચ મહાવ્રત ધારી છે, જે મોક્ષ માર્ગમાં ચાલવા વાળા છે. અત્યારે આપણી પાસે જીન શાસનના શણગાર કોણ છે? આપણી પાસે અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા છે? કોઈ નથી અત્યારે આપણી પાસે ને. અરિહંત પરમાત્મા મહાવિદ્ય ક્ષેત્રમાં છે, સિદ્ધ પરમાત્મા મોક્ષમાં છે. તો આપણને એ બધું જાણકાર કરવા વાળા કોણ? તો આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી 3 જ છે. એમાં સૌથી વધારે સાધુ સાધ્વી જ આપણને બધું કહેવા વાળા છે. તો જીન શાસનના જે શણગાર છે, જેનું સ્થાન પંચ પરમેષ્ઠીમાં ક્યાં આવે? બોલો. સાધુ. 5મું સ્થાન નમો લોએ સવ સાહુણમ. જેવા એમાં સાધુ વધારે તમે જોતા હશો, તપસ્વી વધારે હોય. બરાબર? એ લોકો કાંઈ ને કાંઈ તપસ્યા ચાલુ જ હોય. એ લોકોના મોઢા બહુ ખુલ્લા ન હોય, એટલે આને તપસ્વી પદ પણ કહેવાય છે. આનું બીજું નામ તપસ્વી પદ પણ છે. તો જેવા સાધુ જે તપસ્વી હોય, કોઈ બીમાર હોય, કોઈ નવ દીક્ષિત હોય, નવી દીક્ષા લીધી હોય, હા, કોઈ નબળા સાધુ હોય, એવા તો એવા સાધુની આપણે વૈયાવચ કરીને આ પદની આરાધના કરી શકીએ છીએ. વૈયાવચ એટલે સેવા કરીને આપણે આ પદની આરાધના કરી શકીએ છીએ. પહેલું પદ અરિહંત પદ, બીજું પદ સિદ્ધ પદ, ત્રીજું પ્રવચન પદ, ચોથું ગુરુ પદ, 5મું સ્થવિર પદ, 6થું ઉપાધ્યાય પદ અને 7મું સાધુ પદ. બરાબર? ક્લિયર એકદમ? હવે 8મું જ્ઞાન પદ. 8મું કયું છે? જ્ઞાન પદ. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આપણે છે ને આપણી સાથે આપણે મળશું ને તો આપણી સાથે બીજું કાંઈ જ નહીં આવે, પણ આ જ્ઞાન છે જે આપણી સાથે ઘૂંટાયેલું હશે ને, એ આપણી સાથે આવશે. આત્માનો ગુણ છે અને આપણી સાથે એ આવે છે. તો આ જ્ઞાનને આપણે કઈ રીતે શું કરવું જોઈએ? તો જ્ઞાન માટે ભગવાને કીધું છે સ્વાધ્યાય કરવું જોઈએ. બરાબર? શું કરવું જોઈએ? આ જ્ઞાનને જાણવા માટે આપણે સ્વાધ્યાય ભગવાને કીધું છે. તો સ્વાધ્યાય કેટલા પ્રકારે થાય? સ્વાધ્યાય 5 પ્રકારે થાય. વાચણા, પૃચ્છણા, પર્યટના, અનુપ્રેક્ષા, અને ધર્મકથા. હવે એને હું એક્ઝામ્પલ રીતે હું અત્યારે સમજાવું. અત્યારે હું જે બોલું છું, આમ તો આપણે વાંચણી જે સાધુ સાધ્વી કરે એને કહેવાય. હા, વાંચણા એટલે જે સાધુ સાધ્વી વાંચે એને વાંચણા કહેવાય. પણ હું તમને સમજાવવા માટે અત્યારે કહું છું. અત્યારે હું કાંઈ ધર્મની વાત તમને સમજાવું છું, તો હું જે કરું છું એ શું છે? વાંચણા. બરાબર? હવે તમને કાંઈ ન સમજાણું અને તૃપ્તિબેને મને એક સવાલ પૂછ્યો કે અરહમ અને અરિહંત વચ્ચે શું ફરક? બરાબર? પૂછ્યો સવાલ? પૂછ્યો તો કે નતો પૂછ્યો? હા, તો એમણે મને પૂછ્યું, ધેટ ઇઝ પૃચ્છણા. તમને કોઈ કાંઈ શીખવાડે છે, એમાં તમને કાંઈ નથી સમજાણું, તો તમે સામે પૂછો છો, એ પૃચ્છણા. પેલું હું તમને સમજાવું છું તો વાંચના. આ હું સમજાવું છું, હા, હું વાંચના કરતી નથી. આ તમને ખાલી એક્ઝામ્પલ આપું છું. સાધુ સાધ્વી કરે એને વાંચના કહેવાય, પણ આ તો તમને સમજાવવા માટે હું કહું છું કે હું બોલું છું, તમે સાંભળો છો, એટલે આ વાંચના થઈ. તમને કાંઈ ડાઉટ આવ્યો, તમે મને પૂછ્યું એના રિલેટેડ પ્રશ્ન, તો એ પૂછણા. પછી
આ લેક્ચર પતી ગયા પછી શું શું ભણ્યાતા એને તમે રિવાઇઝ કરશો, કાં તો તમારો આ રેકોર્ડિંગ તમે સાંભળશો ફરીથી. ધેટ ઇઝ પર્યટણા. રિવિઝન કરવું. આપણે છોકરાઓને કહીએ ને રિવાઇઝ કરી લે, કાલે એક્ઝામ છે કહીએ છે ને, તો આ આપણું રિવિઝન કરવું, ધેટ ઇઝ પર્યટણા. પછી એ રિવાઇઝ કર્યા પછી તમારા મનમાં તો ઘૂસી ગયું, હવે એને તમે ચિંતન મનન કરો છો ને મનમાં કે હું કેવી રીતે એને મારા જીવનમાં ઉતારું, તો એ અનુપ્રેક્ષા, ચિંતન મનન કરવું. બધું શીખીને ખાલી આવડી ગયું એમ નહીં, આ હું ચિંતન મનન કરું કે આ 20 બોલમાંથી હું મારા જીવનમાં કેટલા ઉતારી શકું છું, તો એ મેં ચિંતન મનન કર્યું, એ અનુપ્રેક્ષા. અને ધર્મ કથા, આપણે સાધુ વંદનાની જ્યારે વાતો આવે છે ત્યારે કોઈની કોઈને મહાપુરુષની, જૈન ધર્મના મહાપુરુષની વાર્તા કરીએ છીએ આપણે, તો એને ધર્મ કથા કહેવાય. અને એ સિવાય ધર્મ રિલેટેડ કોઈ બી વાત કરીએ તો એને ધર્મ કથા જ કહેવાય. અગર બે વ્યક્તિ મળ્યા અને જય જિનેન્દ્ર કર્યું તો એ પણ એક પ્રકારની ધર્મ કથા થઈ, કારણ કે આપણે ધર્મની વાત કરી. ઓકે, તો જ્ઞાન એટલે કે સ્વાધ્યાય કરવાનું, એ હિસાબે આપણે જ્ઞાન પદની આરાધના કરીએ અને એમાં ઉત્કૃષ્ટ ભાવ આવી જાય તો આપણું તીર્થંકર નામ કર્મ બંધાય. સમજાણું? જ્ઞાન અને સ્વાધ્યાયના 5 પ્રકાર સમજાણા? વર્ષાબેન મહેતા સમજાણું? ઓકે, એના પછી દર્શન પદ. જેમ જ્ઞાન એ આત્માનો ગુણ છે ને, એમ દર્શન બી આત્માનો ગુણ છે. આની પેલા રત્નત્રય વાત આવી હતી. જ્ઞાન, દર્શન, ચારિત્ર આવ્યું હતું ને 3 નામ? હા કે ના? આવ્યું હતું 3 નામ. રત્નત્રય, 3 રત્ન કયા છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર. આ બધા જ આત્માના ગુણ છે. ઓકે, તો જ્ઞાન થઈ ગયું. હવે દર્શન. દર્શન એટલે શું? સાચી શ્રદ્ધા, વસ્તુનું સાચું સ્વરૂપ, એના પર આપણે શ્રદ્ધા રાખવી. નવ તત્વ જે છે એના પર આપણે શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા એટલે જ બસ દર્શન પદ. સમકિતની પ્રાપ્તિ થવી. જ્યારે આપણામાં સાચી શ્રદ્ધા આવે તો આપણને સમકિત મળે. સમકિત એટલે કે મોક્ષમાં જવાનું બીજ. મોક્ષમાં જવું હોય તો તમારી પાસે સમકિત હોવું જોઈએ, એના વગર તમે મોક્ષમાં જઈ ન શકો. ઓકે, મનુષ્ય ભાવ મળ્યો છે પણ સમકિત નથી તો તમે મોક્ષમાં જઈ નહીં શકો. ઓકે, જેવી રીતે તમારી પાસે પાસપોર્ટ છે, ટિકિટ છે, પણ તમારી પાસે લંડન આવવાના વિઝા નથી મારી પાસે, તો હું લંડન આવી શકીશ? નહીં આવી શકું. મારા પાસે પાસપોર્ટ છે, મારી પાસે ટિકિટ બી છે, પણ વિઝા નહીં મળે તો બધું અહીંયાનું અહીંયા જ રહેશે. એવી રીતે મને મનુષ્ય ભાવ મળ્યો છે એટલે મારી પાસે છે, આ મનુષ્ય ભાવ છે અને બધું જ છે, પણ મારી પાસે જો સમકિત નહીં હોય તો હું મોક્ષમાં નહીં જઈ શકું. ઓકે, તો આ જરૂરી છે. સમકિતના 5 લક્ષણો હોય. કેટલા હોય? 5 લક્ષણ. કોઈને ખબર છે? પ્રતિક્રમણમાં આવે છે. એક બોલીશ તો કદાચ આવડશે. સંવેગ, નિવેગ, અનુકંપા અને અનુકંપા અને આસ્થા. આસ્થા. એ સમકિતના 5 લક્ષણ છે. આપણને ખબર કેમ પડે કે આપણામાં સમકિત આવ્યું કે આનામાં સમકિત છે? ખબર કેમ પડે? તો જેનામાં આ 5 લક્ષણ હોય એ કહી શકાય કે આનામાં સમકિત આવ્યું હશે. હવે સમ એટલે શું? ફટાફટ નાનું કહી દઉં છું. સમ એટલે સમભાવ રાખવાનો. કોના પ્રત્યે? આપણે આપણા ફ્રેન્ડ સાથે તો સમભાવ રાખી શકીએ, પણ દુશ્મન મળે તો, એનિમી મળે તો સમભાવ રહે ન રહે, આપણા ભાવ બદલાઈ જાય. તો ફ્રેન્ડ, મિત્ર હોય કે શત્રુ હોય, સમભાવ રાખો. કોઈ ભાવમાં ચેન્જ ન આવવો જોઈએ. કશાયનો ભાવ ન આવવો જોઈએ. કશાય એટલે શું? હમણાં જ કીધું. ક્રોધ, માન, માયા. વેરી ગુડ. કોણ બોલ્યું? ફિયોની. વેરી ગુડ. કશાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. આનો ઉદય ન થવો જોઈએ. સામે મિત્ર આવે છે કે શત્રુ આવે છે, ફ્રેન્ડ આવે છે કે એનિમી, ન્યુટ્રલ. ગાડી કેવી રીતે ન્યુટ્રલમાં રાખો છો ને, એવી રીતે આપણા ભાવને પણ કેમ તટસ્થ રાખવાના. તો સંવેગ. બીજું છે સંવેગ એટલે કે વૈરાગ્ય ભાવ. આ સંસાર કેવો છે? મને અસાર લાગે છે, મારે આ મનુષ્યના ભાવ બ્રહ્માંડથી મુક્ત થવું છે, એવા ભાવ, એને કહેવાય સંવેગ. પછી છે નિર્વેદ. નિર્વેદ એટલે મારી 5 ઇન્દ્રિયો પર મારે કંટ્રોલ કરવો છે, મારે મોક્ષમાં જવું છે, મારે સંયમ લેવો છે, એવી અભિલાષા અંદરથી ઈચ્છા થવી, એને કહેવાય નિર્વેદ.
સંવેગ, નિર્વેદ, અનુકંપા. અનુકંપા એટલે દયા આવવી જોઈએ, કરુણા આવવી જોઈએ. કોઈ દુઃખી જીવને જોવો ને તો મને દુઃખ થવું જોઈએ ને હું એને કેમ સુખી કરું એવા ભાવ હોવા જોઈએ. ક્યારેક આપણને એવું લાગે કોઈ દુઃખી થાય તો કોઈ ખુશ થાય, કોઈ પડી જાય ને તો સામેવાળો હસે. ઘણી વાર કોઈ પડી જાય ને તો બીજા હસે, પણ એને દુઃખી જોઈને હું દુઃખી થાવ, મારામાં કરુણા દયા આવે અને હું એને કેમ સુખી કરું, ખુશ કરું એવા મારામાં ભાવ આવે તો એ કયો ગુણ કહેવાય? અનુકંપા. અને આસ્થા. આસ્થા એટલે શ્રદ્ધા. આપણા ભગવાનની વાણી પર, આપણા આગમ પર, આપણા ધૌતત્વ પર, બધા પર આપણને મારા ભગવાને કીધું છે એટલે આમાં મને કોઈ શંકા ન હોવી જોઈએ, તો એ શ્રદ્ધા. આ સંકિતના 5 લક્ષણ છે. કેટલા? 5. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. આ બધું દર્શન પદમાં આવે. તો જ્યારે આપણે આપણા ધર્મ પર શ્રદ્ધા રાખીએ, એમાં આપણો ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થંકર નામ કર્મ બાંધી શકીએ. આ બધું નથી લાગતું કે આપણે થોડું કરી શકીએ? લાગે છે એવું? કરી શકીએ ને? જગન્ય એટલે થોડું બી કરીએ ને તો પણ આપણા કર્મો કેટલા બધા ખપી જાય. જગન્ય એટલે જરા અને ઉત્કૃષ્ટ એટલે એકદમ ભાવપૂર્વક. તો આ બધું થોડું સ્ટાર્ટ આજે કરશું તો આ ભાવ પરભાવ કોઈ ભાવમાં આપણે ઉત્કૃષ્ટ રસ આવી જશે. એના માટે આપણે એને ઘૂંટવું પડશે. ઘૂંટશો તો એ સંસ્કાર બનશે ને એ આપણા ગુણ, આત્માના ગુણની સાથે આવી જશે. ઓકે, કેટલા થયા આપણા પદ? કેટલા પદ થયા? ફિંગર્સ બતાવશે કોઈ મને? નહીં. 8. 9 થયા. 9. ઓકે, 9. દર્શન પદ 9. હવે 10મું છે વિનય પદ. જે મોક્ષમાં જવા માટે સંકિત જરૂરી છે એમ વિનય આપણા ધર્મનું મૂળ છે અને વિનયવાન વ્યક્તિ બી જરૂરી છે. મોક્ષમાં જવા માટે વિનય નામનો ગુણ પણ જોવે. કોઈ પણ છોકરું હોય એને સૌથી પહેલા આપણે જૈન ધર્મમાં શું શીખવાડશું? નવકાર મંત્ર. બરાબર? તો હવે એને નવકાર મંત્રમાં સૌથી પહેલો શબ્દ શું આવે? નમો. નમો અરિહંત ભગવાન નમો, નમસ્કાર. ખાલી નમો. નમો એટલે શું? નમો એટલે ઝૂકવું. બરાબર ને? તો ત્યાં જ આપણો ઈગો 0 કરવાનો છે. ઈગો આપણો 0 થાય તો જ આપણામાં વિનય આવે. જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી વિનય નહીં આવે. તો ઈગોને 0 કરવાનો અને વિનયને અંદર લાવવાનો. વિનય ગુણ જો આપણામાં આવે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ગુરુ, આચાર્ય, પંચ પરમેશ્વરી બધાનો વિનય કરીએ અને આપણે એમાં ઉત્કૃષ્ટ ભાવ આવે તો આપણે શું થાય? તીર્થંકર નામ કર્મ બાંધીએ. આપણા 10 પદ થયા. સૌથી પહેલું છે અરિહંત પદ. ફરીથી બોલું છું એકવાર. અરિહંત પદ, સિદ્ધ પદ, ત્રીજું પ્રવચન પદ, ચોથું ગુરુ પદ, 5મું સ્થવિર પદ, 6ઠું ઉપાધ્યાય પદ, 7મું સાધુ પદ, 8મું જ્ઞાન પદ, 9મું દર્શન પદ અને 10મું વિનય પદ. આટલું સમજાઈ ગયું બરાબર કે થોડું હાર્ડ લાગે છે? સમજાય છે ને? ઓકે. એના પછી 11મું ચારિત્ર પદ. ચારિત્ર એટલે સંયમ. જે આવશ્યક ક્રિયા કરે ને, આવશ્યક ક્રિયા એટલે શું? હમણાં જ મેં કીધું આગળ. આવશ્યક એટલે શું? આવશ્યક ક્રિયા એટલે આવશ્યક એટલે દરરોજની ક્રિયા, પ્રતિક્રમણ, સામાયિક. હા, એવી આવશ્યક એક રીતે આગમ જ છે આખું. હમ. કરવા યોગ્ય આગમ, આવશ્યક સૂત્ર. 32 આગમ માંથી બધા શ્રાવકને કરવા યોગ્ય આગમ કયું? આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્રમાં સામાયિક અને આપણને કોઈ કહે 32 આગમમાંથી તમને કયું આગમ આવડે છે તો આપણે કહી શકીએ કે અમને આવશ્યક સૂત્ર આવડે છે. કારણ કે સામાયિક પ્રતિક્રમણ આવડતું હોય તો કહી શકો. બરાબર? જેને સામાયિક પ્રતિક્રમણ આવડતું હોય એ એટલું કહી શકે કે મને એક આગમ આવડે છે. કયું આગમ આવડે છે? 32મું આવશ્યક સૂત્ર મને આવડે છે. તો આવશ્યકમાં ચારિત્ર પદ એટલે કે આવશ્યક ક્રિયા કરવી, સામાયિક પ્રતિક્રમણ કરવું, પણ કેવી રીતે કરવું? અતિચાર વગર. અતિચાર આવે એમાં? આવે છે ખબર છે? પ્રતિક્રમણમાં 99 અતિચાર આવે છે ને? હા. તો અતિચાર રહિત કરવાનું. અપ્રમથપણે, અપ્રમથ એટલે પ્રમાદ વગર, આળસ વગર કરવાનું. એવા આપણે ચારિત્ર પદની આરાધના કરવી જોઈએ તો આપણે તીર્થંકર નામ કર્મ બાંધી શકીએ. ઓકે. એના પછી 12મું શીલ વ્રત. શીલ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે ફરવું, આત્મામાં જ રમણ કરવું, આપણી 5 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવો. આ બધું બ્રહ્મચર્ય કહેવાય. બ્રહ્મ એટલે આત્મા. શરીર અને આત્મા અલગ છે, ખબર છે ને? આપણું આ શરીર છે, અંદર આત્મા છે.
તો આત્મામાં રમણ કરવું એને બ્રહ્મચર્ય કહેવાય. અને આપણી 5 ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવું, શીલ વ્રતની શુદ્ધતાથી પાલન કરવું, તો એ શીલ વ્રતની આરાધના કરવી જોઈએ. 12 13મું ધ્યાન. 13મું પદ છે ધ્યાન પદ. ઓકે, આપણે ધ્યાનમાં બેઠા હોય તો આપણે શું જોઈએ કે મારામાં શું અવગુણ છે, આપણા બધામાં હોય. મારામાં કેટલો મોહ છે, મારામાં કેટલો લોભ છે, રાગ છે, આસક્તિ છે, પરિગ્રહ છે, આ બધું હું જોઈ અને એને કેવી રીતે ઓછું કરું એ આપણે વિચારવાનું છે, એનું ધ્યાન ધરવાનું છે. ધ્યાન કેટલા પ્રકારના છે? આમ જોવા જઈએ તો ધ્યાન કેટલા પ્રકારના છે? 4. 4. 4 માંથી 2 શુભ છે ને 2 અશુભ છે. ઓકે, ધર્મ આર્ત્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. એમાં આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ 2 અશુભ ધ્યાન છે, જેનાથી કર્મ વધે, કર્મ ક્ષય ન થાય, કર્મનો બંધ થાય. અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન તેનાથી કર્મની નિર્જરા થાય. ઓકે, આર્ત્ર ધ્યાન એટલે શું? તો ચિંતા કરવી, ઉપાધિ કરવી, દુઃખ કરવું, શોક કરવો, એ બધું આર્ત્ર ધ્યાન કહેવાય. શું કહેવાય એને? આર્ત્ર ધ્યાન કહેવાય. રૌદ્ર ધ્યાન પરિગ્રહ કરવો, ક્રોધ કરવો, ખરાબ કામ કરીને ખુશ થવું, આ બધું રૌદ્ર ધ્યાન છે. હવે આ બંને કેવા ધ્યાન છે? અશુભ ધ્યાન છે. આનાથી શું થાય? કર્મ બંધાય. ઓકે, કરવા યોગ્ય નથી આ ધ્યાન, અશુભ ધ્યાન છે. હવે રહ્યા કયા? ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન એટલે શું? તો કે મનને ધર્મમાં એકાગ્રત કરવું. ઓકે, એને શું કહેવાય? ધર્મ ધ્યાન. અને એ ધ્યાનમાં આપણે એકદમ ઓર પ્યોર થતા જઈએ. હા, ધ્યાન ધર્મમાં ધ્યાન કરતા જઈએ, પછી એમાં આપણી પ્યોરિટી વધતી જાય, વધતી જાય, વધતી જાય, ઉત્કૃષ્ટ થઈ જાય, તો એને શું કહેવાય? શુક્લ ધ્યાન કહેવાય. એને કયું ધ્યાન કહેવાય? શુક્લ ધ્યાન કહેવાય. આ 2 ધ્યાન શેના માટે છે? કર્મની નિર્જરા કરવા માટે છે, કર્મને ક્ષય કરવા માટે છે. ઓકે, ઓલા 2 હતા એ અશુભ ધ્યાન હતા, આ 2 શુભ ધ્યાન. મરુદેવા માતા નામ સાંભળ્યું છે બધાએ? કોના માતા હતા ઈ? ઋષભ ભગવાન. બરાબર, ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી ત્યારે મરુદેવા માતા એટલું આર્ત્ર ધ્યાન કરે. આર્ત્ર ધ્યાન કરે એટલે શું? ચિંતા કરે, ઉપાધિ કરે, રડે, શોક કરે, અરે મારા દીકરો રાજા હતો અને હવે દીક્ષા લીધી, આવા સંયમ માર્ગમાં કેવી રીતે કષ્ટ સહન કરતા હશે, એટલું બધું આર્ત્ર ધ્યાન કરતા હતા મરુદેવા માતા. પછી એકવાર વિનીતા નગરી, જે નગરીના એ રાજા હતા, વિનીતા નગરી એટલે અત્યારે જે અયોધ્યા છે ને, એ વિનીતા નગરી કહેવાય. તો એ નગરીમાં ઋષભદેવ ભગવાન આવે છે એકવાર વિહાર કરતા કરતા. તો ત્યાં આવે છે ને, તો ઋષભદેવ ભગવાનના પુત્ર એટલે ભરત રાજા. બરાબર, તો ભરત રાજા એના દાદીને એટલે કે મરુદેવા માતાને દર્શન કરવા લઈ જાય છે. કોના દર્શન કરવા? ઋષભદેવ ભગવાન, એટલે એના દીકરાના દર્શન કરવા લઈ જાય છે. હાથીની અંબાડી પર બેસાડીને લઈ જાય છે. હવે જતા હોય છે ને, તો જોવે છે કે અરે મારા પુત્ર માટે હું આટલું બધું આર્ત્ર ધ્યાન કરું છું, પણ અહીંયા તો જો એના માટે સમવસરની રચના થઈ છે, દેવો એની સેવામાં છે. એ બધું જોતા જોતા આર્ત્ર ધ્યાનમાંથી એ બદલાઈને ધર્મ ધ્યાન તરફ વળ્યા. હવે એને દુઃખ, ચિંતા, શોક, રડવાનું બંધ થઈ ગયું. હવે એને ધર્મ કે મારા દીકરા માટે આટલું બધું છે, એ ધર્મ ધ્યાન વધતું વધતું એટલી બધી એની પરાકાષ્ઠા વધી ગઈ કે શુક્લ ધ્યાનમાં આવી ગયા. જોયું તમે? એક જ ઓલામાં આર્ત્ર ધ્યાન બી કર્યું, એમાંથી ધર્મ ધ્યાનમાં આવ્યા, એમાંથી શુક્લ ધ્યાનમાં આવ્યા. હાથીની અંબાડીમાં બેઠા બેઠા એને કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે કે એના 4 ઘાતી કર્મ શું થઈ ગયા? સમજાય છે? સમજાય છે? એના 4 ઘાતી કર્મ ક્ષય થઈ ગયા. હવે જ્યાં સુધી એનું આયુષ્ય હોય એટલું જ જીવવાનું, પછી તો મોક્ષમાં જશે, પણ એમનું આયુષ્ય પણ પૂર્ણ થવાનું હતું. એટલે એના બીજા 4 કર્મ બી પૂરા થઈ ગયા અને ત્યારે ને ત્યારે મોક્ષમાં ગયા. એટલે આપણે કહીએ કે આ અવસર્પિણી કાળમાં પહેલું કેવળ જ્ઞાન કોને થયું? તો ઋષભદેવ ભગવાનને. પણ પેલા મોક્ષમાં કોણ ગયા? તો મરુદેવા માતા. જો 4 કર્મ અરિહંત પરમાત્મા સિમંદર સ્વામીના 4 કર્મ ક્ષય થઈ ગયા છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામી ગયા છે, પણ એમનું આયુષ્ય બાકી છે, તો એ મોક્ષમાં જશે? જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એનું આયુષ્ય રહેશે, એનું નામ સિમંદર સ્વામી રહેશે, નામ બી રહેશે. હા, રહેશે ને? એને શરીર છે એટલે વેદના બી રહેશે. આ 4 જે કર્મ છે એમનું ગોત્ર બી રહેશે, આ 4 રહેશે. પણ મરુદેવા માતાને
ત્યાં બેઠા બેઠા શુક્લ ધ્યાનની ધારા એટલી બધી વધી ગઈ કે એમના 4 ઘાતી કર્મ બી ગયા અને યોગાનુયોગ એમનું આયુષ્ય બી પૂર્ણ થવા આવ્યું એટલે 4 અઘાતી કર્મ બી ક્ષય થઈ ગયા અને મોક્ષમાં ગયા. સૌથી પહેલા મોક્ષમાં કોણ ગયા આ અવસર્પિણી કાળમાં? તો મરુદેવા માતા. પણ સૌથી પહેલું કેવળ જ્ઞાન કોને થયું? તો ઋષભદેવ ભગવાનને. હા, સમજાણું? ઓકે, આ હતું ધ્યાન પદ. તો આપણે ધ્યાન પદની આરાધના કરવી જોઈએ. એના પછી તપ પદ. તપ એ શેના માટે છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ચોથું તપ. આ બધા આપણા આત્માના ગુણ છે. આ 4 સિવાય મોક્ષ થવાનો નથી. ચારેય વસ્તુ જોશે. આ 4 સ્તંભ છે મોક્ષમાં જવાના. એટલે તપ એ આત્માનો ગુણ છે. મને લાગે છે તપ ટોપિક તમને શીખવાડી દીધો છે. 12 પ્રકારના તપ હોય આવ્યું છે, શીખ્યા છો ને? બાહ્ય અને 2 પ્રકારના તપ હોય, બાહ્ય અને આભ્યંતર. એમાં 6 બાહ્ય અને 6 આભ્યંતર એટલે 12 તપ હોય. બાહ્ય એટલે કે તમે બહારથી કરી શકો. આભ્યંતર એટલે જે તમે ઇનર અંદરથી કરી શકો. ઓકે, તો 6 બાહ્ય તપ કયા છે? હું ખાલી નામ કહું છું. આઈ થિંક એ ટોપિક થઈ ગયો છે. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયા કલેશ અને પ્રતિસલ્લીનતા. આ જે વસ્તુ જે ખાવાના રિલેટેડ છે એ બધું બહારથી શરીરથી કરી શકાય છે, બરાબર? એટલે એને બાહ્ય તપ કહેવાય છે. આભ્યંતર એટલે કે જેમ અંદરથી તમને ફીલ થાય અને તમે કરો એને શું કહેવાય? આભ્યંતર તપ કહેવાય. તો એમાં આવે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, ધ્યાન, કૌશક અને સ્વાધ્યાય. ધ્યાન અને કૌશક. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશક. આપણે શરીરને શું જોવે? ખાવા જોવે. આત્માને શું જોવે? તપ જોવે. શું જોવે? તપ જોવે. દેહ છે એના માટે શું છે? ખોરાક છે, ભૂખ છે. પણ આત્માને શું જોવે છે? તપ જોવે છે. આ 12 તપ કર્યા છે ને પેલા? ટોપિક થયો છે ને? અનાહારી, આત્મા અનાહારી આત્મા તો અનાહારક છે. અનાહારી. એટલે એને તો તપ જોવે છે, પણ આ શરીરને ભૂખ લાગે છે ને. એટલે આ 12 પ્રકારના તપ છે. તો તપની આરાધના કરી અને આપણે તીર્થંકર નામ કર્મ બાંધી શકીએ છીએ. કેટલા થયા આપણા? 14. ઓકે, બોલું નામ ફરીથી કે આગળ 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 ચાલુ કરું છું? લાસ્ટમાં બોલીશ એકવાર. ઓકે ઓકે. હવે એના પછી દાન પદ. કયું છે? દાન. શુદ્ધતા પૂર્વક દાન આપવું જોઈએ. સુપાત્ર જીવોને જ્ઞાન દાન આપવાનું. જીવ સુપાત્ર છે તો એને જ્ઞાન દાન આપવાનું. સર્વ જીવોને અભયદાન. સર્વ જીવોને શું આપવું જોઈએ? અભયદાન આપવું જોઈએ. અને આહાર દાન. કયું દાન? જે જરૂરિયાત વાળા છે એને આહાર દાન આપવું જોઈએ. હવે આપણે સંસારમાં રહે છે એટલે બધા જીવોને અભયદાન આપણે આપી શકતા નથી, બરાબર છે? આપણે શાક સુધારવાનું છે તો સુધારવાનું જ છે, એમાં જીવ છે. પણ આપણા ભાવ એને મારવાના ન હોવા જોઈએ. હું ફણસી સુધારું છું તો મારે ફણસીને મારવી છે એ ભાવ ન હોવા જોઈએ. સુધારતા વખતે આપણા ભાવ કેવા હોય છે કે ભગવાન હું સંસારમાં રહું છું ને મારે આ કરવું પડે છે એટલે કરું છું. આમાંથી હું ક્યારે છૂટું ને એક ફણસીને સાઈડમાં મૂકી આપણે એ જીવને અભયદાન આપી શકીએ છીએ. બધી ફણસી ન કાપતા એક ફણસીને સાઈડમાં મૂકી દો તો એ જીવને તમે શું આપ્યું? અભયદાન આપ્યું કહેવાય. એવી રીતે તમે ઘરમાં આ રૂટીનમાં કરી શકો છો. ઓકે, જ્ઞાનદાન, આહારદાન, અભયદાન, આવી રીતે અલગ અલગ પ્રકારના આપણને જે ફાવતું હોય એ દાન આપી આપણે દાન પદની આરાધના કરી શકીએ છીએ. અત્યારે તમે આ 20 પદ શીખશો. તમને કાંઈ ન ખબર હોય ભલે તમને 2-4 લાઈન પણ અગર યાદ રહી જાય તો તમે કોઈને કહેશો આ વસ્તુ તો તમે શું કરશો? કયું દાન કરશો? કયું દાન કરશો? જ્ઞાન દાન, જ્ઞાનદાન, જ્ઞાનદાન, આહારદાન, અભયદાન. ઓકે, તો તમે અહીંયાથી સાંભળીને આખો 1 કલાક તમે નથી કહી શકતા કોઈને, પણ તમને કદાચ મરુદેવા માતાની વાત યાદ રહી ગઈ તો તમે કહી શકો કે જો એ યાત્ર ધ્યાનમાંથી, ધર્મ ધ્યાનમાંથી, શુક્લ ધ્યાનમાંથી મોક્ષમાં ગયા. આ વસ્તુ તમને કદાચ યાદ રહી ગઈ તો તમે આ કોઈને કહી શકશો. તમને 4 ધ્યાનના પોઈન્ટ યાદ રહ્યા. કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ કહેવાય. 3 રત્ન છે તમને ખબર છે? જ્ઞાન, દર્શન, ચાર. આવું નાનું નાનું જેટલું પણ તમને મગજમાં રહ્યું હોય, સમજ્યું હોય, જે તમને ટચ થયું હોય એ વસ્તુ તમે કોઈને કહેશો તો તમે એ શું કહેશો? જ્ઞાનદાન.
આવું નાનું નાનું આજે કહેશો તો કાલે મોટું કહી શકશો. હા, તો આને કહેવાય જ્ઞાનદાન. એના પછી છે વૈયાવચ. વૈયાવચ એટલે શું? સાધુ વૈયાવચ એટલે સાધ્વી સેવા. સેવા, હા, વૈયાવચ એટલે એટલે સેવા. બરાબર છે. પણ સેવા એટલે સિમ્પલ વર્ડ. આપણા ઘરમાં મારા સાસુ બીમાર છે કે મારા હસબન્ડ બીમાર છે ને મેં એની સેવા કરી તો એને વૈયાવચ ન કહેવાય. સાધુ સાધુ સાધ્વી સાધુ સાધ્વીજી. સાધ્વી એટલે કે સાધુ આચાર્યજી, સાધ્વીજી. ઉપાધ્યાયજી, સાધુ સાધ્વી જે નવ દીક્ષિત હોય, જે બીમાર સાધુ છે, જે તપસ્વી સાધુ છે, જે સંઘમાં જે આપણા સાધર્મિક છે, આપણા કોઈ જૈન છે એને આપણી જરૂર છે ને આપણે એની સેવા કરી, એ બધાની જો તમે કાંઈ હેલ્પ કરો, સેવા કરો તો એને વૈયાવચ કહેવાય. શું કહેવાય એને? વૈયાવચ કહેવાય. તો આ વૈયાવચ તપની આપણે આરાધના કરવી જોઈએ. કેટલા તપ છે આપણા? કેટલા થયા પદ? 16. કેટલા 16. થયા? 16. 17મું છે ને? ટાઈમ કે પતી ગયો છે રક્ષાબેન? પૂરું કરું હા, કે મોડું 11 થશે? વાગી ગયા છે. 11 વાગ્યા છે. ચલો 1 મિનિટ sorry. ના ટાઈમ તો થઈ ગયો છે પણ કેટલી વાર લાગશે એના ઉપરથી જો 5 બધા મિનિટ પૂરું કરી નાખો એટલે આ 20 પદ પૂરા થઈ હા જાય. હા હા હા, ઓરાય છે ને થોડું બધા માટે fast. ચાલશે 5 મિનિટ? હા મને યા હું થોડું ફાસ્ટ કરી નાખું. હા ઓકે. હા 17મું પદ છે સમાધિ પદ. સમાધિ એટલે સમભાવમાં રહેવું, એટલે બધા જીવો પ્રત્યે કરુણા ભાવ, મૈત્રી ભાવ રાખવું, કોઈને સાતા ઉપજાવી, કોઈ પણ વિઘ્ન આવે ત્યારે આપણે સમભાવમાં રહેવું. કોઈ આપણા સંઘ હોય, સંઘને કાંઈ કષ્ટ આવ્યું તો આપણે એની સાથે ઊભા રહેવું. આ બધું શું કહેવાય? કોઈનું વિઘ્ન દૂર કરી એને સાતા ઉપજાવી, સમાધિ આપવી, એ આ સમાધિ પદ છે. આની આપણે આરાધના કરી શકીએ. એટલે કોઈને જરૂર હોય ત્યારે આપણે એની પડખે ઊભા રહીએ તો એ શું કહેવાય? સમાધિ પદ. 18મું છે અભિનવ જ્ઞાન પદ. અભિનવ જ્ઞાન પદ. અભિનવ એટલે નવું જ્ઞાન. રોજ કાંઈક નવું જ્ઞાન શીખો. રોજ ડેઈલી કાંઈક નવું જ્ઞાન શીખો. તમને પ્રતિક્રમણ નથી આવડતું? રોજ 5 શબ્દ નવા શીખો તો પણ એ અભિનવ જ્ઞાન કહેવાય. આવડે છે તો ચલો 5 શબ્દના નવા મિનિંગ જો. पहिना जर्मना खबर હતી? जन्म मरण થી રહિત નથી ખબર? ખબર હતી બધાને? લોગસમાં આવે છે पहिना जर्मना એટલે જન્મ મરણ થી રહિત. તો ઈ 5 મિનિંગ શીખો. કાંઈ બી રોજ નવું શીખો તો એને શું કહેવાય? અભિનવ જ્ઞાન પદની આરાધના કરી કહેવાય, જે આપણે 100% કરી શકીએ છીએ. આમ તો 20 પદની આરાધના આપણે કરી જ શકીએ છીએ. અને 19મું છે શ્રુત પદ. આપણા ધર્મ પ્રત્યે, આપણા આગમ પ્રત્યે આપણે જે પણ સમજીએ છીએ, જાણીએ છીએ, શીખીએ છીએ, સાંભળીએ છીએ એના પર શ્રદ્ધા રાખવી, 100% શ્રદ્ધા રાખવી, એને કહેવાય શ્રુત પદની આરાધના કરવી. અને છેલ્લું છે તીર્થ પ્રભાવના પદ. એટલે કે આપણા જે ધર્મ છે એની આપણે પ્રભાવના કરવાની. શું કરવાની? મેં હમણાં કીધું ને, તમે જે શીખો છો એ તમે કોઈને કહો તો તમે શું કર્યું કહેવાય? ધર્મ પ્રભાવના કરી કહેવાય. તીર્થની પ્રભાવના કરી કહેવાય. ધર્મ દલાલી કરી કહેવાય. કૃષ્ણ મહારાજ શું કરતા હતા? એ કઈ કરી શકતા હતા વ્રત પચખાણ? પણ એને ધર્મ દલાલી કેટલી કરી કે હું દીક્ષા નથી લઈ શકતો પણ તમને જેને લેવી એને લ્યો, તમારા બધાના ઘરનાની જવાબદારી મારી. તો ધર્મ કરવા માટે એને બધાને પ્રેરણા આપીને, તમારા કુટુંબની, તમારા ઘરમાં વડીલોની બધાની જવાબદારી હું લઈશ, તમે એના માટે નહીં અચકાતા. અને એને અનાઉન્સ કર્યું તો કેટલા બધાએ દીક્ષા લીધી. તો આ ધર્મ દલાલી કરી અને ધર્મ કરવા માટે પ્રેરણા આપી કેટલા બધાને. તો આવી રીતે આપણે જે પણ આપણા જીન શાસનની પ્રેરણા કરવાની કે તમે જોડાઓ. અત્યારે આમ કહીએ કે તમે અમારો ક્લાસ ચાલે છે એમાં જોડાઓ, એમ તમે એકબીજાને પ્રેરણા આપો તો પણ આપણી આ તીર્થ પ્રભાવના પદ થયું કહેવાય. આવી રીતે 20 પદની આરાધનામાંથી એક પદની આરાધના, ભગવાન કે છે ઓનલી 1 પદની આરાધના જો ઉત્કૃષ્ટ ભાવે કરો તો તીર્થંકર નામ કર્મ બંધાય. 20 ની જરૂર નથી. એક પદની આરાધના પણ જો ઉત્કૃષ્ટ ભાવે જો આપણે કરીએ તો તીર્થંકર નામ કર્મ બંધાય. ભગવાન મહાવીરે 25મા ભાવમાં નંદન રાજાના ભાવમાં આ ઉત્કૃષ્ટ આરાધના કરી, તપસ્યા કરી, સંથારો લઈ, 26મા ભાવમાં દેવલોકમાં જઈ અને 27મા ભાવમાં મહાવીર તરીકે જન્મ લઈ તીર્થંકર બનીને મોક્ષમાં પધાર્યા. એટલે કોઈ પણ તીર્થંકર હોય ને એ એના જે ભગવાનના થવાના હોય ને એના ત્રીજા ભાવે એ તીર્થંકર નામ કર્મ બાંધે જ. ઓકે,
તો આ આપણી 20 પદની આરાધના આજે અહીંયા બધા એક નમો ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચન હા છે હા કે આપણે પહેલા એમ નતા કહેતા કે આપણે ઋષભ ભગવાન જ્યારે હતા ત્યારે મરીચી તરીકે જન્મ્યા હતા. મરીચી તો- ઋષભદેવ ભગવાન નહીં, મહાવીર ભગવાનનો ત્રીજો ભવ છે. હા, એટલે ઋષભ ભગવાન ના હા ભાવમાં એના પેલા હા મારી વાત સાંભળો પેલા. તો એમના ભાવમાં એ પોતે મરીચી તરીકે જન્મ્યા હતા. તો ત્યારે જ બાર તો એટલે એમ કે ઋષભ ભગવાને તો કહી જ દીધું હતું ને કે હવેનો કેવડી જે છે એ મરીચી છે. તો ત્યારે તો ખબર જ હતી ને કે કેવળ જ્ઞાન એને એટલે અરિયન ભગવાન થવાના છે. તો પછી તીર્થંકર એને થવાના છે. હા તીર્થંકર. તો પછી એને કેમ તમે એમ કહો છો કે ઈ પછી એને નામકર્મ બાંધ્યું એટલે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ટુ. ત્યારે તીર્થંકર થવાના છે એ તો ઋષભદેવ ભગવાનને ખબર હોય, કારણ કે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળજ્ઞાની સહિત હતા. હતા એટલે એને પૂછ્યું. અચ્છા. કોણે પૂછ્યું? હા, તો હા. ઋષભદેવ ભગવાને શું કીધું કે આ સંવત્સરમાં નહીં પણ આ સંવત્સરની બહાર તારો દીકરો મરીચી છે ને એ હા, 24 માં હા, તીર્થંકર થવાના છે. પણ એ હા. તીર્થંકર તો થવા માટેનો પુરુષાર્થ તો તીર્થંકર મરીચીએ અચ્છા. કરવો પડે ને, હા, હા, હા. થવાનો છે. પણ એના કર્મ હા. બધા પૂરા થાય, તીર્થંકર નામકર્મ અચ્છા, બાંધે, એટલે ત્યારે પછી એમણે એટલે એમના કેવળ 26 જ્ઞાન માં. કેવળ દર્શનમાં જોઈ લીધું કે થવાના છે. અચ્છા, અને પણ એ પછી થવા પાછળનો પુરુષાર્થ તો એમને જ કરવાનો હોય ને. અચ્છા, એટલે ઈ 26મા ભાવમાં ઈ કરે છે પુરુષાર્થ. 25મા ભાવમાં, 26મો 25મા ભાવ દેવલોક અને હા. 27મો ભાવ ભગવાનમાં આવે છે. અચ્છા, હા. ઓકે. Okay. અનુમોદના દીપાબેન, સોરી તમને આ વખતે બહુ ક્વેશ્ચન્સ આવ્યા હતા એટલે ના જવાબ ના બધા કાંઈ દીધા મને તો આપણે. મજા આવે, એટલે કાંઈ પણ વાંધો નહીં, એમાં શું that's a basic ઓલું આપણે લર્નિંગ ક્વેશ્ચન આવે ને રક્ષાબેન તો મને એમ થઈ જાય કે તમે બરાબર સાંભળ્યું. પ્લસ લર્નિંગ આપણે શીખવું હોય તો સવાલ તો થવાના જ છે. આવે જ હા. એટલે પણ અનુમોદના તમને ખૂબ ખૂબ અનુમોદના, અને પાછા જલ્દી આવજો. એટલે ચોક્કસ બધું બધાને final સમજાણું કે રીતે ના આપણે સમજાણું? સમજાણું, કેમ કે તમે સિમ્પલ લેંગ્વેજમાં બહુ સમજાવો સારી છો, રીતે પણ સમજાણું. ઓલું Thank લિસ્ટ you. તો આખું યાદ નથી, સમજાણું. પેલું એ યાદ નથી, પણ એ પાછું જરાક રિવિઝન રિવાઇઝ કરશું તો ઈ તો આવે, હા પાછું સાંભળશો એટલે આવડી જશે. ઉપર એક પણ મિનિટ સમજાણ. stop કરો.